ગાઈઝ આ મોબાઈલની હાલત જુઓ, નવો નવો મોબાઈલ લીધો ને આખો મોબાઈલ તોડી નાખ્યો. આમ તમે જુઓ, તમે આમાં ટેબો નીકળી ગયું મોબાઈલ ની પાછું. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા ન્યૂ વ્લોગમાં, ન્યૂ વિડીયોમાં. રાત્રે છે ને અમે નીકળી ગયા હતા રાજકોટથી ભાવનગર આવવા માટે, કેમ કે એમરજન્સી છે ને થોડુંક કામ આવી ગયું હતું, એના માટે નીકળવું પડ્યું હતું. રાત્રે 12 વાગે નીકળી ગયા હતા અને સિહોર પહોંચ્યા કંઈક 1:30 વાગે સિહોર પહોંચ્યા. અને પછી છે ને ધમુને બહુ બધી ઊંઘ આવવા માંડી, તો સિહોર પછી ઊભા રહી ગયા ગાડી સાઈડમાં પાર્ક કરીને. પછી 3 કલાક સિહોર ને સિહોર સૂઈ ગયા અને પછી 5 વાગે 4:30-5 વાગ્યા ને એટલે પછી નીકળી ગયા અને 5:30-6 અહીંયા આવતા રહ્યા ભાવનગર. હા સોરી ગાઈઝ, હા 3 થી 4 કલાક છે ને ગ્લાંજામાં સૂઈ ગયા હતા અમે. મહાદેવ ગાઈઝ, આજે છે 12 વાગી ગયા. 12 વાગે મેં અપલોડ નથી કરી કહું છું કે જસ્ટ નું એડિટિંગ કરવા બેઠો, 10 મિનિટનું એડિટિંગ થઈ ગયું. 19 મિનિટનો વિડીયો છે, તો 5-10 મિનિટની અંદર એડિટિંગ પતાવી દઈશ અને તમને આજે વિડીયો થોડુંક 12-12:30-1 વાગે મળશે. તો આઈ એમ રિયલી સોરી કે આજનો વિડીયો કંઈક આવશે જે તમને બહુ લેટ મળશે, 1 કલાક. અને ગાઈસ પલક એનો મોબાઈલ તોડી નાખ્યો કાલ, ગુસ્સા મોબાઈલ ખાકરો તૂટી ગયો. તમે જોવો છે મોબાઈલ? બતાવી દઉં. ઘા નથી કર્યો ગાઈસ, પડી ગયો છે. જો ખાલી ખોલો ધીમે, હો કાચ વાગે નહીં. કાચ પડશે અહીંયા ગાયરત. આખો મોબાઈલ તૂટી ગયો, હમણાં હજી મંગાવ્યો. જુઓ ગાઈસ આની હાલત. આમ આવું કઈ હોય યાર? મોબાઈલ ની કદર હોય છે, મોબાઈલ પડવો ન જોઈએ હાથમાંથી. આ બાજુ આવતા રહ્યો તો રિઝલ્ટ ગાઈસ, રિઝલ્ટ નતો આવતું, એના માટે ધમુન મેં કીધું આ બાજુ આવતા રહો. ગાઈસ આ મોબાઈલ ની હાલત જુઓ, નવો મોબાઈલ લીધો ને આખો મોબાઈલ તોડી નાખ્યો. આમ તમે જુઓ, તમે આમાં ટેબો નીકળી ગયું મોબાઈલ ની પાછું. હવે શું ખબર આમાં કેટલાનો ખર્ચો થાય? આમ સાચવવાનો મોબાઈલ હોય તો શું કરું, ભૂલમાં પડી ગયો. કાંઈ વાંધો નહીં, તારા માટે તો આપણને ફૂલી ગયો. પેલા બેટરી ફૂલી ગઈ એવું લાગે છે મને તો. આખી મોબાઈલ ની હાલત તો જો ગાઈસ થઈ ગઈ. ના હજી મોબાઈલ ના કમસે કમ 1 મહિનો નથી થયો, 10 દિવસ જેવો થયો હશે મોબાઈલ લીધો એ. ઈ પાછો 1 TB છે અને ટીબી કાઢી નાખી એની. વાંધો નહીં, જોઈએ હવે કેટલો ખર્ચો થાય છે. બાકી ચારે બધું તો સારું છે, પણ કેમ તૂટી ગયો નહીં ખબર પડી. મોબાઈલ પલકના હાથમાંથી આ રીતના પડ્યો હતો, સોરી હો ગાઈસ, આમ પડ્યો હતો તો આ કેમ તૂટ્યું? મને એમ લાગે કે આ કવરના લીધે આ મોબાઈલ તૂટ્યો છે. કવરમાં થાપ લાગી, કેમ કે કવર છે ને હાર્ડ છે, સોફ્ટ નથી. કાચનો કેમ હોય એ રીતે લાગે કવર. બટ અત્યારે તાયસ ન થઈ ગયો આખો મોબાઈલ ગાઈસ, તમે જોઈ શકો છો. બાકી ગાઈસ મારી પાસે જે 13 હતો ને, જે ધમુએ મને નવો લઈ દીધો તો અમે બંને હારે લીધો તો, ઈ 13 ને છે ને મેં ગુસ્સામાં એટલો જોરથી મેં ઘા કર્યો હતો ને ગામડે, કે ઈ મોબાઈલમાં કાંઈ નતું થયું. ખાલી આટલું જ સાઈડની આખી જે ચોરસ પટ્ટી આવે ને, આ સાઈડમાં થોડુંક અમથું ડેમેજ ખાલી થયું હતું, અંદર જતું રહ્યું હતું. પણ આમાં તો ખાલી ધોઈમેકથી સાવ ફોન પડ્યો ને, પાછળનો જે કાચ આવે ને આખો ભૂકો થઈ ગયો, એ રીતના થઈ ગયો છે. આમ જુઓ. કાંઈ વાંધો નહીં, આ દિવસ તું આવું કર્યું ને હું તને જોઈ લઈશ. આ મોબાઈલ તારે રિપેર કરાવવાનો છે તારા પૈસે. કાંઈ વાંધો નહીં, એડ આવે ને ધમુ જ કરવાનો હે, ગમે હા પાડો તો ધમુને જ કરવાનો હે. કઈ નહીં, હમણાં એક જગ્યાએ પૂછ્યું છે, તો થઈ જાય તો પલકનો મોબાઈલ રિપેર કરવા માટે ઘરે જવું પડશે. ચાલે રાખે છે, જિંદગી છે, બાકી એવું કઈ ન હોય. બાકી અમુક લોકો પોતાની વાઈફ હોય યા ગર્લફ્રેન્ડ ને મોબાઈલ લઈ દેતા હોય, મોબાઈલ લઈ દે પછી શું કરે, કઈક વસ્તુ કાંક નહીં કે મોબાઈલ કઈક વસ્તુ લઈ દીધી, વસ્તુ એ ખોઈ નાખે, પછી પોતાની વાઈફ ઉપર ગુસ્સો કરે યા પોતાની પત્ની પર ગુસ્સો કરીને 2 ચપલા મારી લે. તો ભાઈ મને એ વસ્તુનો સમજાણી કે પોતાની વાઈફની કદર કરવી જોઈએ, એ વસ્તુની એને કદર હતી, એ નો સમજાવ. તો મેં પલકને, મને તો વસ્તુની કદર હતી એટલે મેં પલકને હાજે 2 તોલ મારી હતી. જાઓ ને, એવું કઈ નથી ગાઈસ, એવું તો ચાલ્યા રાખતું. આમ જો ગાઈસ, કાલ લાત થઈ ગયો અહીંયા. તો ગાઈસ મને ધમુએ ઝાપટ મારીશ, એવું કઈ નથી ગાઈસ. તો ચલો, ધમુએ તો એક જગ્યાએ વિડીયો મોકલી દીધો છે કે મારા ફોનનો કે આ રીતના ફોન પલક નો થયો છે, તો શું કરું એમ, તો બદલાવી જાઓ તમે હોય તો ઈ કે તમે બંને ઝઘડો કર્યો એટલે તૂટી ગયો ફોન. હે એમને એમ કીધું તો ધમુ કે ના ઝઘડો કર્યો હોય તો ડિસ્પ્લે, મેં કીધું ઝઘડો કર્યો હોય ને ભાઈ તો ડિસ્પ્લે તૂટે, પાછળનો ગ્લાસ નહીં. મારે છે ને હવે ઈ ફોન નું કવર રાખવું જ નથી, કેમ કે ઈ કવર ના લીધે મારો ફોન તૂટ્યો છે, એટલી મને ખબર પડી ગઈ. બાકી પોચું કવર હોય ને તો જલ્દી છે ને તૂટે નહીં. આમ હું જોવો છો, હું જાઉં છું જમવાનું પાર્સલ લેવા માટે, કેમ કે બહુ બધો ટાઈમ થઈ ગયો છે એના. 12 વાગે હું જમવાનું ગાઈસ બનાવીશ ને તો પછી 1:30 વાગી જશે, વાસણ ને બધું કરીશ તો 3 વાગી જશે, અને કદાચ બહાર જવાનું થાય તો બ્લોગ પણ નહીં થાય, એના માટે સૌ ટાઈમ વિખાઈ જશે, એટલે આજનો દિવસ એડજસ્ટ કરવું પડશે. સાચવીને જાજે, આની હાલત જોઈને સાચવીને જાજે, કઈ થાય નહીં. હાઉ લ્યો મારું પોપટ થઈ ગયું. બસ તો હું જમવાનું લઈને આવી ગઈ છું. કેમ રહ્યું? કોઈ હેરાન કર્યું રોડ ઉપર? કઈ બોલતું તું કોઈ?
નકર પલક રોડ ઉપર જાય તો શું થાય? કેવા મગજમારી થાય? બાજુમાં ખોટે ખોટે ટુ વ્હીલર વાળા છોકરા હોય, બાજુમાં આવીને વરીને ખાલી સામું જોવે અને વયા જાય. પછી હું સ્પીડમાં જવા દઉં તો વળી ફૂલ ભગાવીને મારા પાછળ પાછળ આવે ને મને આમ જોવે. હું હશે હીરા મોતી એમ થાય મને. હાલો કઈ મહાદેવ અમારે જવાનું તો થોડુંક બહાર, પણ મેં કેન્સલ રાખ્યું ત્યારે. ગ્લાંજા કેટલા દિવસથી સર્વિસ આવી ગઈ? 3 દિવસથી 35,000 કિલોમીટર ચાલી ગઈ છે. 35 થોડી જાય. 75 સોરી 35 શું 35 એટલે 55,000 જ થાય ને. 35 તો કેમ આજ મગજ કામ નથી કરતો મારો? 75,000 થઈ ગઈ છે. તો કઈ ચાલો હું સર્વિસમાં આપતા હું ઘરે એકલો જાઉં છું, પાછું રિટર્નમાં રિક્ષામાં આવવાનું છે. પલક કે હું લેવા આવું, પણ મેં ના પાડી ભાઈ લેવા નથી આવવાનું તારે, તું લેવા આવીશ તો પછી હું ક્યાં જઈશ? મેં ધમુને કીધું તમે શોરૂમે જાઓ છો તો તમને છે ને હું એક્સેસ લઈને લેવા આવું ઘરનું, ત્યાં કામ પતી જાય અને તમને લેવા આવી જાઓ એમ. ધમુ કે ના બહુ દૂર છે તારે નથી આવું. તો મેં કીધું સારું, અગર લઈ જાઓ તો સારું એમ. રિક્ષામાં ખોટું હેરાન થતું આવું નહીં. હું હેરાન થતો આવ્યો. સારું હું ફોન કરું લીલા સર્કલ આજુબાજુ આવું તો લેવા આવજો. ઓકે હા, એટલે 11 ગલુડિયામાંથી આ એક ગલુડિયું જેવું છે. આજેનો પગ ભાંગી ગયો, મેં 2 દિવસ ઘરે રાખ્યું તો નહીં છે. લાંબુ થઈ ગયું. હો એનું પેટ તો જો ફૂલી ગયું. શું ખાધું? બિસ્કિટ મેં આપ્યા તામાં. એમ નો હાલ, ચલો કઈ બોલશે તો નહીં. એમ પગ તો કવડા લાંબા થઈ ગયા. ઈ તો કહું છું, બિસ્કિટ ખાઈ નો કેટલો ક્યુટ છે આ. મેક્સી બિસ્કિટ એવા છે ને ગાઈસ, એના ડોગના પગ છે ને લાંબા જ થાય. અમારે જેટલા પણ ઓલા પણ ડોગ હતા ને, જે બી સોસાયટીમાં રહેતા જૂની, ત્યાં પણ એ ડોગના પગ બધાને લાંબા થયા. અને આને ખાવાનું ચાલુ કરી દીધું નાનપણથી, તો એના પગ પણ લાંબા થયા. પણ આના લાંબા નહીં થાય, ફાઇનલ છે. શું કરસ? આને કોઈક રાતે જોઈ ગયું એમ લાગે ભૂત છે. આમ જોવું હોય તો કેવું કરે? એ ઓલાની જેમ જ કરે. બહુ મોટી ઉંમરનો છે. બોલ આપ દે પૂરા. 2 આંગળી બતાવી દે મોદી કાકાની. ચાલો બાય મહાદેવ. ગાઈસ ગરમી એટલી આવે, ઉનાળો આવી ગયો ખબર પડતી, માથામાં ખંજવાળ આવે એટલી ગરમી થવા. હાલો, ગાડી હોય કે ગમે એ સાધન હોય, ટ્રેક્ટર હોય ભલે, રિક્ષા હોય તો ભલે, 2 વ્હીલ હોય તો ભલે, 4 વ્હીલ હોય તો મોટી ગાડી હોય તો ભલે, બટ એનું ટાઈમ ટુ ટાઈમ ઓઇલ સર્વિસ થાય એટલે ગાડીનું કોઈ દિવસ એન્જિનને કોઈ ફોલ્ટ ન આવે. આ કહેવત મારા પપ્પાનું છે. મારા પપ્પાનું એટલે કહેતા, કેમ કે એમની પાસે જે ટ્રેક્ટર હતું ને એ બહુ જૂનું હતું, 2009 આજુબાજુનું હતું. તે દિવસે હું યુઝ કરતો અને ઓઇલ કમસે કમ 5,000 ટન માલ કાઢે એટલે કાઢી નાખતા. ત્યારે એમ થતું કે ભાઈ ગાડીનું ઓઇલ જો તમે ટ્રાય કરજો, ગાડીનું ઓઇલ બદલાવો પછી એનો અવાજ બદલી જશે, ગાડી સ્મૂથ થઈ જશે. આપણી શરીરની અંદર જેમ લોહી કામ કરે ને એ રીતના ઓઇલ કામ કરે છે ગાડીના એન્જિનનું. મહાદેવ હે ભગવાન. ગાડી સર્વિસ સ્ટેશને પહોંચીને તેના કિલોમીટર તો જુઓ, 74,7. સર્વિસમાં મૂકેલે ચારે બાજુની ગાડીના ફોટા પડે, અંદર શું શું વસ્તુ છે એ બધી વસ્તુના. સર્વિસમાં આપી દીધી છે, ફોટોગ્રાફી થઈ ગઈ, બધું થઈ ગયું. ફોટો ઉપર વિશ્વાસ છે પણ માણસ ઉપર નહીં. અત્યારે અહીંથી આપણે રિક્ષા પકડીને જવાનું છે ટોપ 3. આમેથી આવવાનું, આમથી આવવાનું, હાલો ચલાઈ લો. હાલો, હું ગઈ હતી ધમુને લીલા સર્કલે લેવા માટે અને ઘરે પણ પહોંચી ગયા. ફોન કરે તો ફોન થોડી ઉપાડે. પણ પહોંચવા જ આવી હતી ગાઈસ, એમની પાસે પહોંચો થોડુંક જ હતું. તમે તો ફોન ઉપાડીને શું કરો એમ? એ તો માણસ પેલી મહેનત કરીને રિક્ષામાં આવ્યો હોય, ફોન ન ઉપાડે એટલે. ગાઈસ ટાઈમ થઈ ગયો 6:20 અને અત્યારે અમે લોકો જાય છે પલકને 4 મહિના પછી કપડાની ખરીદી કરવા માટે. પલકે 4 મહિના સિવાય કપડા લીધા નથી. તો ભાઈ ચાલ, મેં તો હું તને કપડા આજે લઈ દઉં. તો અત્યારે પ્લાન બન્યો છે કપડા ભાઈ લેવા જઈ. શું કરસ તું? કૂતરી આવી તો મને એમ છે કે એને કોક અહીંયા માર્યું લોહી છે કે શું એમ, તો રેતી ચોટેલી છે, રોવે છે. અચ્છા, પેલી આ ગલુડિયા બધાય ના આપો માં દીગો ભોગી લાગે છે. ઓય ઓય કેવું કરે એમ જો. ઓરે ઓરે અરે બસ આ લાલ ભૂકી લાગી ગઈ. આ લઈ આવતી રહે રોવે છે પલક. આ નહીં આવતી રહે એટલે તને મેં બોલાવી. આ નહીં આવતી રહે બધું ખાઈ જાય. ઓલો ભાઈ ત્યાંથી આમ જો ધૂળ વીકતો આવે પણ
દોડજે દોડજે, અહીંયા આવે છે હજી, એને થોડુંક આપજો અલગથી. એને તમે આખું પેકેટ ખવડાવ્યું છે, એને નથી દેવું હવે. ખાઈ ખાઈને મોટી પાડી થઈ છે ઈ. આ બિચારી ભૂખી છે. અને અલગથી દે તો જ ખાશે ને, નહીં ખાય. લે એક જ નીકળ્યો એના ભાગમાં. એને મેં બપોર આખું પેકેટ ખવડાવ્યું એટલે તે નથી જાતું જો ને. હાલો તાવતો રાખ, કે એને નથી ખાવું. જેમ કહું એમ હાલીને આવજે તો જ કપડાં હું તને લઈ દઈશ. હાલો ડાન્સ કરતી કરતી આવો. ઓકે હવે નાગિન ડાન્સ કરતી કરતી આવો. ઓકે હવે ઠેકડા મારતી મારતી આવો. એમ નહીં હરકા. ઓકે સ્ટાર્ટ. ઠેકડા મારો. કેટલા કપડાં લેવા માટે, કેટલું એક્સેપ્ટ કરવા માટે તૈયાર છે? એટલા બધા કપડાં વાલા છે? કપડા તો આમ તમારા કરતા ઓછા વાલા. હા મેં તો મારા કરતા વાલા. કપડા ગાઈસ અને શૂઝ ને મોજડી ને એવું બધું, અને મારા હેર કટ ને એવું બધું, એ મને છે ને બહુ ગમે. બીજું કોઈ વસ્તુ ન ગમે. બીજા કે મને શોખ નહીં કે મને આમ ફરવા જાવું, મને ઓલી ગાડી લેવી, મારે ઓલું ઘર લેવું, મારે ઓલી મસ્તની વસ્તુ લેવી, ઓલી મસ્તની વસ્તુ લેવી, એવું કાંઈ નહીં. તારો ફોન દેખાડ છે? ચપ્પલ શૂઝ ને એવું બધું. ગાઈસ મને બહુ બધું દુઃખ છે, મારો આ ફોન તૂટી ગયો ને એટલે. રોવામાં હવે રોમાં ખોટું ખોટું રોમાં, ખોટું ખોટું હાવ રોમાં. કેમ ઘા કર્યો છો? ઘા કર્યો છે? ના રે ના, બાપ રે આ નીકળી ગયું. એમ નહીં, આમ તો શું, અરે આવી ડિઝાઇન મેં કરાવેલી છે. કઈ હમણાં ન્યુ આઈફોન 16 પ્રો મેક્સ લોન્ચ થયો ને, તો મારે આ 16 પ્રો મેક્સ માં આવી સિસ્ટમ આવેલી છે, આખી પાછળની આખી આમ કાચ કેમ તૂટી ગયેલા હોય એ રીતની આખી આમ પેટર્ન મેં લીધેલી છે. આ મારો 16 પ્રો મેક્સ છે. જોઈ શકો છો. મારો ફોન સારો ટ્વીટર નો તો કેવું સારું. અફસોસ થાય ને હવે. અફસોસ તો થાય ને, કેટલો સારો છે, કેટલો મેં હું સાચવતી એને. રોજ સવારમાં ઉઠીને ફોન છે ને નાઈને નીકળું ને એટલે અમારા બંનેનું ડેઈલીનું છે ગાઈસ કે રોજ સવારમાં નાઈને ફોન બંનેના લૂછી નાખવાના રૂમાલથી, ભીનો કરીને રૂમાલ, અને લેપટોપ પણ ડેઈલી લૂછી નાખવાનું એવું છે. તો આજે તો મેં ફોન ને લૂછ્યો નથી. લૂછે તો બધું હાથમાં આવી જાય. લૂછે તો બધું હાથમાં આવી જાય એમ છે. ચાલો ગાઈસ મેક્સ માં જવાનો પેલો પ્લાન કર્યો તો મેક્સ માં જઈએ. ગાઈસ મેક્સ માં પહોંચી ગયા. મને મૂકીને એકલા અંદર જાય. પલક ને કીધું મેં આ બહુ મસ્ત છે તો લેતી નથી. બોલો લઈ લે ને, અસગર લાગે. ગાઈસ પલકે મેક્સ માં બધું જોઈ લીધું પણ એ કે મને કે ગમતા નથી. બે ત્રણ ટ્રાય કર્યા પહેરીને તો પણ એને ગમતા નથી. અત્યારે મૂડ ઓફ કરીને બેઠી મને ગઈમાં નહીં લ્યો. તો હું શું કરું? કાઈ નહીં, હવે હાલો પછી ક્યારેક. બે ત્રણ સજેશન કર્યા મેં તો આ લઈ લે તો કે નહીં. મને તો ગમવા છે ને, તમને ગમે એ થોડી મારે પહેરા હે. તમને ગમે તો તમે પહેરો. આ તું હું બોલી તમને ગમે મારે થોડું પહેરા, તો કોને ગમે તારે પહેરવાનું છે? પણ તમે ધમુ છે ને કપડા લેવા પોતાના છે ને, તો એને ગમે એ લઈ આવે. હું એમ કહું નથી સારું લાગતો તો કે મને ગમે, તો એ રીતના કરો તો મારે મારું પસંદ. આ વખતે છે ને તારું હો ને એકલું જવાનું. વાંધો નહીં, મારી રીતે કરી ચાલો. હું તને મેટ્રોમાં મૂકી દઉં, હું અહીંયા લઈ જાઉં. મેટ્રોમાં હું સોરી હું એ ઓલા પણ હે રિક્ષામાં. અરે રિક્ષા નહીં, આ હું કે શોરૂમ નું કે ઓલા પણ ટ્રેન. હા હું તને ટ્રેન્ડ્સ માં મૂકી જાઉં, હું અહીંયા એકલો ખરીદી કરવા આવું. તું તારું ખરીદી કરી લે, હું મારું ખરીદી કરી લઉં. રેડી? હાલ હું તને અત્યારે મૂકી જાઉં. મારે અત્યારે લેવું જ નથી, પણ અત્યારે મૂડ નથી એટલે પછી લઈ આવીશ. મૂડ આપણે કહીએ છે હું કે મૂડ આપણે બનાવવાનું આવે જ નહીં. પણ હું મારી રીતે લઈ આવીશ. મેક્સમાં તો પલકને કપડા ન ગઈમાં, એટલે હવે જવાનું છે આપણે બેગ લેવા માટે. ટ્રોલી બેગ આપણે ઢળીને જાય કે પલક બેસી જાય વજન લઈને જાય એ રીતના લેવાની છે. તો પલક એમ કે મારા કપડા હું ઓનલાઈન મંગાવીશ. અહીંયા એક જગ્યાએ નહીં મળે. મળી જશે ઓનલાઈન? મળી જાય તો ઠીક છે, બાકી કંઈક કરશું. બાકી ક્યાંક લઈ આવશું. ક્યાંક લઈ આવશું. ક્યાંથી લઈ આવશું? રાજકોટ. રાજકોટ ફાઇનલ મળી જાય. કાલથી પાછા રાજકોટ વ્યા જાય. તારે જોવે એવા તો નથી ને. તો પછી આ બેગ છે, હવે પલક અમેરિકન ટુરિસ્ટ ને લઈ જવાની કહે છે. કલર નથી ગમતો તો બહુ નાની થઈ જાય છે. બેગ ભાઈ છોડી થઈ જાય. શું પ્રાઇસ છે આની? એ તમારે 9050 વાળી છે, 7240 માં પડે. 3 years વોરંટી આવે, 20 રૂપિયાની 3 વર્ષ વોરંટી. અમારી જે બેગ લઈ જવાની છે ને એ અમારે થોડુંક નોર્મલ લઈ જવાનું, નોર્મલ પ્રાઇસમાં. પણ નોર્મલ પ્રાઇસ ની ગમે છે
તો એ લેવી નથી, એમાં દાગ પડ્યા છે. અને હાઈ પ્રાઇસમાં છે એ પાછી એ નથી લેવી, તો શું લેવું છે? પ્રાઇસમાં છે મસ્ત, પણ એમાં કલર અવેલેબલ નથી. મારે બ્લેક માં જ જોવે છે. એમાં આ બહુ ગમી છે, છે પ્રાઇસમાં બ્લેક છે પણ એવી થોડી મારે ઓલી પેર વાળી ગમે છે. એમને આવી પેર લેવી છે આખી. આમાં એમનો મેકઅપ નો સામાન આવી જાવ જોઈએ, એટલા માટે જ એમને હા પાડે છે. એ લઈ લ્યો. કલર જ નથી ગમતો. અચ્છા, એમાં બ્લેક છે, લ્યો. એમાં આવી જશે બ્લેક. એ સ્પેશિયલી વેડિંગ માટે છે અને વેડિંગમાં કોઈ બ્લેક ન રહી જાય. ગાઈઝ લેપટોપ માટે મને આ બે ગમી છે. એમના માટે છે ને હાઈ પ્રાઇસ ની લે છે ને મારા માટે છે ને આ લો પ્રાઇસ ની સાવ જોઈ શકો છો. આપણી પાસે છે ને લેપટોપ છે, એના માટે 4,000 ની બેગ લેવી જરૂરી નથી. એ તૂટી ગયું તો કઈ નહીં, આમાં આવી જશે. નો આવી જાય. આપણું લેપટોપ બહુ મોટું છે, નો આવે. 3 કિલો નું તો ખાલી લેપટોપ છે. ફાઇનલી ગાઈઝ આ બે બેગ સિલેક્ટ કરી છે. વચ્ચે આમાં એક લેપટોપ નો ઇસ્યુ છે. મારું લેપટોપ આમાં આવી જાય કે નથી આવે એ જોવાનું છે. લેપટોપ બેગ મારા સાથે ન લેવું પડે ને એના હિસાબે આ લીધું છે. બટ ઘરે જઈને વિચારશું કેમ લાગે, આવી જશે. મારા ખ્યાલથી તો અંદર જે એનું મૂકવાનું છે ને લેપટોપ, એમાં તો નહીં જ આવે. એમને બહાર રાખવું ને તો આવી જશે. ગાઈઝ વાગવામાં છે ને અત્યારે 12:30 વાગી ગયા છે. અમે જમવાનું પણ છે ને બહારથી મગાવ્યું હતું, કેમ કે ધમુ પણ એડિટિંગમાં હતા ને હું પણ મારા એડિટિંગમાં હતી. તમને ખબર જ છે હું છે ને મારો મિની વ્લોગ શૂટ કરું છું અને ક્યારેક ક્યારેક નાખું છું. હમણાં ટાઈમ નહોતો રહેતો એટલે હવે વિડીયો હમણાં વચમાં મિની વ્લોગ નહોતા આવતા, સ્ટોપ કરી દીધા હતા. પણ પાછું આજે મેં મિની વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો, તો તમે જોઈ લેજો. મેં મૂકી દીધો છે, કાલ મોર્નિંગમાં આવી જશે વ્લોગ, એના પછી આવશે. તો મને એટલી બધી ઊંઘ આવે છે ને ગાઈઝ, તમે જુઓ. અરે ગાઈઝ મારો મગજ કામ કરતો બન્યો એટલે મને ઊંઘ આવે છે. મિની બ્લોગ કરતા હતા ને તો વોઇસ ઓવર કરતા હતા. પલક મને વોઇસ ઓવર કે આમાં હું નાખું, હું એકવાર કહું બીજી વાર ભૂલી જાઉં પાછું. કેમ કે હું અત્યારે બેભાન છું. કાલે આખી રાત ગાડી ડ્રાઇવિંગ કરીને આવ્યા, પ્લસ પાછું આજે 2 વિડીયો એડિટિંગ કર્યા લોંગ, અને અત્યારે પાછું આ બધું કામ કરીને પાછું અત્યારે વિડીયો એડિટિંગ કરીને મેં કાલનો વિડીયો પણ મેં પેન્ડિંગમાં મૂકી દીધો અપલોડ થવા માટે. રીલ્સ આવે છે, પલકના વિડીયો આવે છે, મારા મોટિવેશન વિડીયો આવે છે, વ્લોગિંગ આવે છે, બધું ટાઈમસર આવે છે. જોવાનું ભૂલતા નહીં. અને હવે કન્ટિન્યુ રાખવાનો પ્લાન છે અને બસ નવી નવી જગ્યાએ જવાનો પ્લાન છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. અને નવો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને પૂરો વિડીયો જોજો. બાય બાય. મહાદેવ. પલક હાથ આડો કરી દે મારી આટાનો છે મારા ન્યૂ વ્લોગમાં બધા જ ને મારા મહાદેવ. તો સાંજ